મોકરિયા પરિવારના કુળદેવી એવા માં વિદ્વાસના ખોળામાં ખંડવાનો આજનો અવસર મળ્યો હોય અને આવા અવસરે ભગવાન કૃષ્ણની અલૌકિક લીલા એવી કૃષ્ણ લીલા કાનગોપીનું આયોજન અને પાછો વેલનાથ સાઉનો સથવારો હોય અને આવા અલૌકિક અવસરે અમને યાદ કરી અને જે કાંઈ કાલાવાલા રજૂ કરવાનો અવસર આપ્યો છે તે બદલ અમારું આ રાધા કીર્તન મંડળ ભાઈ શ્રી વિજયભાઈ મોકરિયાનું આ મંડળ હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. કૃષ્ણલીલા કાનગોપીની શરૂઆત કરતા પહેલા એવો સરસ મજાનો ભગવાન કૃષ્ણ કાળિયા ઠાકરનો જયનાદ કરી 14 બ્રહ્માંડના અધિપતિ એવા કનૈયાને યાદ કરી મા ભગવતી વિદ્વાસણ માને યાદ કરી અને ત્યારબાદ કૃષ્ણલીલા કાનગોપીની શરૂઆત કરવાની હોય. અમને કોઈ ઘેર નથી સાંભળતું નહીં, અહીંયા આવ્યો. હા, અહીંયા તમે નહીં સાંભળો છે અમારે ક્યાં જવું બાબા. પણ એવો સરસાનો જયનાદ કરી અને ત્યારબાદ કાનગોપીની શરૂઆત કરવાની હોય તો બેનો ભાઈઓ ભૂલકાઓ વડીલો તમામને બે હાથ જોડીને વિનંતી છે કે પૂરા ભાવથી અંતરના નાદથી અને પૂરી તાકાતથી એવો જયનાદ કરીએ કે આજુબાજુના ગામડામાં નહીં પઠેર દરિયા કાંઠે દ્વારકાધીશને ખબર પડી જવી જોઈએ કે પાતા ગામની આંગણે અમારે મોકરિયા પરિવારના કુળદેવી વિદ્વાસણમાના સાનિધ્યમાં આજ ઘણા બધા ભક્તજનો એકત્રિત થઈ અને મારો જયનાદ કરે છે, મને યાદ કરે છે એટલું જ નહીં પણ કનૈયાને રાસ રમવા માટે આમંત્રણ આપતા હોય, ભાવ વિભોર બની ભક્તિમય બની અને આજની આ રઢિયાળી રાતે ભક્તિમય વાતાવરણમાં કાઢવા માંગતા હોય એવા ભાવથી જયનાદ કરવાનો છે. પૂરા ભાવથી જયનાદમાં સાથ આપવાનો છે. હા, બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, गिरिराज धरण की, अपने अपने गुरुदेव की, विद्वासण मात की. आनी को तो भगवान जाने हूँ रांदल घोड़ो खूंदी की भाई કે બધાય મોકરિયાઓને બાઈઓ મૂંગા જ મેળેલા છે. હા, હે નહીં નકર બહેનોનો સ્વભાવ એવો હોય વાતો કરવામાં કોઈનો વારો ન આવવા દે અને આ જયનાદ બોલાવી 4 વાર બોલાવી એમાં પુરુષોમાંથી જયનાદનો અવાજ આવ્યો. આની કોરથી કઈ અવાજ જ નથી આવ્યો એટલે હું બુંદી ગાંઠિયા ખાવા ભેગા થયા. હા, તો ઈ ચાલુ કરીએ ભાઈ. પણ તમને ખબર ન હોય તો માતાઓ બહેનોને કહી દઉં કે કૃષ્ણ કનૈયો અહીં આવ્યા પછી આ ગિરિરાજ કહેવાય અને આ બધા ગોવાળિયા કહેવાય અને તમામ બધા ગોપીજનો કહેવાય. અને મહાભારતમાં અને ભાગવતમાં ચોખ્ખું લખેલું છે બેનો કે ભગવાનને આ ગોવાળિયા કરતા ગોપીઓ વધારે વાલા હતા અને જો ગોપીઓ યાદ કરે ને તો કનૈયો ગમે એવા કામ હોય પડતા મૂકીને આવે એના ભાવથી આવવો જોઈએ. પણ અટાણે તકલીફ ઈ છે કે ભગવાનને ગોપીઓ વાલા છે પણ ગોપીઓને ઓલો કાનુડો વાલો નથી. કાનુડો તો ન્યારીઓ ઓલો ઘેરે એક છે એ વાલો નથી. એ બિસાડો માથાની કોડી લઈતી નીંદર આવે કેમ કે આના બિલ એટલા વધી ગયા હતા. પણ પૂરા ભાવથી તમામને જયનાદમાં સાથ આપવાનો છે. પહેલી વાર તમને ડાયો ડમરો થઈને બે હાથ જોડીને વિનંતી કરી પણ હવે હું મારી રીતે જય બોલાવું અને જોઉં છું કોણ તાકાત વાળું છે જય નથી બોલતું. હવે અહીંથી જય બોલાવું એ પૂરા ભાવથી અંતરના નથી અને તાકાત વાળી જય ન બોલે એને બાજુવાળાના હા અને બાજુમાં હાહુ બેઠા હોય તો ખાસ બોલજો નકર કે હાહુ હોય જાય તો મેળ પડી જાય સાઈડ ન બોલે. ફરીવાર બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, ગિરિરાજ ધરણ કી, વિદ્વાસણ માત કી, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की, गुरुदेवी माता की. उभारी આ બેનો જઈ બોલવા માંડ્યા, ભાઈઓ જઈ બોલવા માંડ્યા. ઓલા ઓટે બેઠા એને વગર થઈ ગયું કે વગર સૂટની લેડે છૂટાઈ ગયા. હા, મોદીની જેમ આટીએ સડીને બેસી ગયા. પણ બધાય જઈ નહીં બોલો ને ભાઈ, ત્યાં સુધી કાનગોપીની શરૂઆત નહીં થઈ નીકળી જઈ બોલા હે. એક કામ કરો, હાથ ઊંચા કરીને જઈ બોલો જેથી કરીને મને ખબર પડે કે બધાય કવરેજમાં છે. અને આ છેલ્લી વાર હાથ હોય ને હાથ ઊંચા ન કરે, વંડી વાર તમને ખાસ હો
હાથ હોય ને હાથ ઊંચા ન કરે, મોઢામાં જીભ હોય અને તાકાતવાળી જઈ ન બોલે અને પૂરા ભાવથી જે જઈ ન બોલે એને હગી હાહુ ના હમ આ નો હોય ને 15 વર્ષ એડવાન્સમાં નકર આ વાંઠા સટકી જાહે બધા મારા હમ 15 વર્ષ સુધી લાગશે જેથી હગાઈ થઈ તેથી હાહુ ડબ દઈને ગઈ સમજી લેજો એટલે જઈમાં ધ્યાન આપવાનું છે ફરીવાર હાથ ઊંચા કરીને बोल कृष्ण कन्हैया लाल की राज धरण की अपने अपने गुरुदेव की अपने अपने मात पिता की ए हरेश भाई हाहू वाला નથી हाथ ऊंचा करो दिया आमा बोल कृष्ण कन्हैया लाल की गिरिराज धरण की अपने अपने गुरुदेव की अपने अपने मात पिता की विधवासर मात की गुरुदेवी मात की सोनल मात की घरवारी मात की काका घरवारी माताની જઈ નો હું છોટી પડ્યા હા હરદાન હાહુ ક્યાં છે વેલા હકલ લીધા પણ ખરેખર હંસમુખ એતાળોને સમાજનો સમાજ મળ્યો છે અને આજના દિવસે જે કાંઈ યથાશક્તિ દાન મળે એ તમામ દાન માં વિદ્વાસણ માના મંદિરના સાનિધ્યમાં વાપરવાનું હોય તો ખોબે ને ધોબે જેમ ઉલાડો છે એમ હવાર સુધી ઉલાડતા રહેવાનું છે એકથી એક ચડિયાતા કાર્યક્રમ રજૂ કરવાના છે અને ફરીવાર માં ભગવતી વિદ્વાસણ માના ભુવાતાને યાદ કરી અને કાનકોપીની શરૂઆત કરીએ કેમ કે ગયા વર્ષે લગભગ 2 વર્ષ થઈ ગયા છે કા વિજયભાઈ આવ્યા 2 વર્ષ પહેલા આવ્યા હતા ત્યારે પણ એવો એવો આનંદ આપ્યો હતો અને ભુવાતા શ્રીએ ફરીવાર પણ બોલ થાનેશ્વર મહાદેવ કી અને આજે અમને ફરીવાર માં ભગવતીના ખોળામાં ખોદવાનું જે સાનિધ્ય મળ્યું છે એ પૂરેપૂરો શ્રેય અમારે ભુવાતાને જાય છે એટલે એકવાર તાળીઓના ગરગાથી માં ભગવતી વિદ્વાસણમાંના ભુવાતા શ્રીને તાળીઓના ગરગાથી વધાવીએ અને વધારે વાર નહીં લગાડતા જે કૃષ્ણ કન્હૈયાનો આપણે આજ આનંદ લેવાનો છે એવા કૃષ્ણ પ્રભુને વિનંતી કરીએ કે કાનકોપીની શરૂઆત કરે બાબા હા હાલો હાલો એમ સરસ્વતી સમૃસાર અને ગુણ પતલા ગોપાલ એમાં બોલાય અક્ષર બતાવજો અને ગુણ તો તમારા ગવાય ગુણ તો તમારા ગવાય દેવી સર્વભૂતેષુ એમાં શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ નમસ્તસ્યે સરસ્વત સ્નેહને જપા ગુણપત લાગા ઈશ્વર સારા
સુખદુઃખ કરે સહાય શ્રી શારદા સુખદુઃખ કરે સહાય ગોકુલ ગોકુલ મારું ગામ ગો અને યશોદા મારી જમાન એ મનંદા એ બાબાનો બેટવો અરે યદો કૃષ્ણ કનૈયો મારું નામ પણ ઠાકર હું નથી માગતો અને તારા કરોડ રૂપિયા કીર્તાલ એ મારા વખત ના આવે વાર એ હે તું તો હાથવી લેજે સાંભળા એ યા તો રથ જ મારી જગ જુદી આ બકરિયા અને ગઢ જૂનો છે આવજડા હે જળ પીએ એ એના નમણા નરને ના એ આવે હો નાનાજીનો
હે કાન આવો હે કાન આવો તો માખણ ના માટશે રે એ કાન આવો એ કાન આવો તો માખણના માટશે આ પગજમાં વાલમ તારી વાત છે તાતા ગામમાં વાલમ તારી વાત છે કાન આવો તો માખણ ના માટશે રે આ કાવરજમાં આ પચા ગામમાં વાલમ તારી વાત છે રે કાન આવો તો માખણના માટશે આ વકરિયા પરિવાર એ
એ ભવની વિસરી ગયો સાંભળા એ પુરુષોત્તમ અરે દિન આજની ઘડી રડિયામણી કેમ કે મજારી વગાડે મોરલી ન્યાવા હરકો ભેગા થાય મજારી વગાડે મોરલી તો કે બધા ખેડૂતના દીકરા છે એટલે બધાને ખબર હોય કે મજારીની મોરલી વાગે ગમે એવો રાફડામાં હરખ ફૂલતો હોય ની બાઈને નીકળીને ફોઈન સડાવે પણ તકલીફ ક્યાં થાય મજારીની મોરલી વાગે અને અસલ ફણીધર જેના ડોકમાં ત્રિશુલનું નિશાન હોય કારતરો હોય ધોરી મૂસું થઈ ગયું હોય આવો જો નીકળે ને એની અગરબત્તી થાય એને શ્રીફળ સડાવાય એને ઘોઘા બાપા કઈને પૈકે લગાય પણ બજારીની મોરલી વાગે એટલે ખાલી ફણીધર જ નીકળે એવું નહીં મોરલી વાગે એટલે હરેશભાઈ ડેંડા કાબર સિતરા કોઢિયા સિતેરું બે મોટારી બંબોયું હરપોલિયા ધામણા આવા અનેક પ્રકારના હરફ નીકળે પણ આટલા બધા હરફો ભેગા થયા હોય એમાંથી ફણીધર જુદા પાડવા હોય તો કેમ પડે તો કે મજારી વગાડે મોરલી ત્યાં આવા હરફો ભેગા થાય ફણીધર હોય એ ફૂંડ માંડે અહીંયા આવીને ઉસ્વાદ કરીને આમાં મંડે ને ઉડાડવા એને ફણીધર કહેવાય ને ફૂંડ માંડી કહેવાય ફણીધર હોય એ ફૂંડ માંડે બાકી ફારો લેવા પાસે જાવ અને ઊંધું ખાલીને કાં માવો સરવા માંડે ને કાં તમાકુનો મેળ કરે ને એને ડેંડા કહેવાય ફણીધર હોય ઈ જ ફૂંડ માંડે બાકી ડેંડા હોય સાનુના થઈ જાય પણ આજ તો મા ભગવતીની કૃપાથી વીજવાસણ માની કૃપાથી મોકરિયા પરિવાર મળ્યો હોય માના સાનિધ્ય મળ્યો હોય એટલે કીધું ને કે માથી મોટું કોઈ નહીં જગતમાં ભલે જળધર હોય કે જગદીશ હવ કોઈ નમાવે શીશ એવા કુળદેવીના સાનિધ્યમાં મળ્યા હોય અને આજ અમારે કલાકારોને એવું છે અમારું આજ નક્કી નથી ડોહી હાંડીએ સડી હોય એવું થઈ ગયું હા આ તમને ખબર ન હોય તો કહી દઉં એકવાર ડોહીમાં બજારમાં આવેલા હતા હાંડીઓ બેઠો ડોહીમાં હાંડિયાને દેખી ગયા ને વિચારે સજા ઈ કે પ્લેનમાં બેઠી મોટરસાઇકલમાં બેઠી બસમાં બેઠી એમ્બેસેડરમાં બેઠી પણ કોઈ દી હાંડીએ નથી સડી અને બરોબર હાંડીઓ બેઠો તો ડોહીમાં એ માથે જઈને પલાણ વાર્યું અને હાંડિયાનો નિયમ છે કોઈ માથે બેસે એટલે ઊભો થઈને હાલતો થાય હાંડીઓ તો ઊભો થઈને આ પાતાની બજાર જેવી બજાર હતી શો ઉભે કેળે હાલતો અને કોક હરતા જેવો હમો મળ્યો કે ડોહીમાં ક્યાં તો કે બેટા આજ કાંઈ નક્કી નથી ડોહી હાંડીએ સડી હાંડીઓ જ્યાં લઈ જાય ત્યાં એટલે આજ કલાકારોનું એવું છે કેમ કે અમારા મંડળીના પ્રમુખ એવા વિજયભાઈ મોકરિયા તમારા જ્ઞાતિનું ગૌરવ છે તો એકવાર વિજયભાઈ મોકરિયાને પણ તાળીઓના ગરગડાથી વધાવો કેમ કે આજ અમે કલાકાર થઈને નહીં પણ વિજયભાઈ મોકરિયાના અને આમ તો આખા મોકરિયા પરિવારના મહેમાન બનીને આવ્યા છીએ એટલે અને આજનું આ કૃષ્ણલીલા કાનગોપી નું લાઈવ પ્રસારણ પિતૃકૃપા સ્ટુડિયો ઘેડ બગસરા અને પિતૃકૃપા સ્ટુડિયો ઘેડ બગસરા અને પછી મોટા મોટી વાત હાવ કાના મચરમાં છે એકવાર પિતૃકૃપા સ્ટુડિયો ને તાલીઓના ગરડાથી વધાવીએ
કે જેની મફતમાં સેવા છે અને યુટ્યુબ ઉપર આજનું લાઈવ પ્રસારણ છે. કેમ કે દુનિયાના ખૂણે ખૂણે સુધી આજની આ કૃષ્ણલીલા કાનગોપીનું તમારું જે આયોજન છે એ ગમે એ ખૂણે જઈ અને બેસીને જોઈ શકાય એવું સરસ મજાનું લાઈવ ટેલિકાસ્ટ મારે પિતૃકૃપા સ્ટુડિયો ઘેર બગસરા ફરીવાર તાળીઓના ગગડાથી વધાવીએ. હા અને એ ભગવાન હું સુખા ભગવાન તમે આ પાત્રા ગામના મોકરિયા પરિવારના વખાણ કર્યા હતા. આહા સુખા ઈ માલું કઈ છે નહીં આની. સુખા હા પાતા ગામે છે આ મોકરિયા પરિવાર છે. ભગવાન પાત્રા ગામ છે મોકરિયા પરિવાર છે પણ તમે અને વિજયભાઈ બહુ મોટા મોટા વખાણ કરતા હતા કે એ મોકરિયા પરિવાર એની કુળદેવીનું સાનિધ્ય અહીંયા હૈયું ધરાતું હોય છે અને આમ જમાવટ એટલે કાંઈ ખાલી નહીં હોય. આમાં ઈ માયલું કાંઈ લાગતું નથી. અટાણમાં તો પેટ્રોલ પીને બેઠા હોય એવા બેઠા હા. ના ના સુખા આ કેવી જમાવટ છે જોજી. શું જમાવટ આ છે? જમાવટ જ છે ને જોજી. હવે આની કોર નજર કરો તાજા રાંડા એવા થઈને બેઠા જો આમ નો હમણાં જ રીહામણે ગઈ હોય ને બેઠા હોય. ના ના સુખા એ વાત છે ખોટી વાત છે સુખા. ભગવાન તમને આમ આમ એકલું નથી લાગતું? સુખા પણ એકલે એકલું ક્યાંથી લાગ્યા કેટલા બધા માણસો છે જોજી. કેટલા બધા નહીં આમ આમ જો તમે વખાણ કરો ઈ માયલું કાંઈ છે નહીં આમ અંધારું દેખાય છે. યાર સુખા અંધારું થયા કેટલી બધી એલોજન કેટલી લાઈટો બરે જોજી. ઈ આનાથી ત્રણ ગણી લાઈટો કરો ને અંધવારા થાય ને એ અંધવારા નથી કેતો. તો હું કી અંજવારા આ તો વગર લાઈટે ઘરમાં આવે ને ઝગમગારા થવા માંડે એનું કહો. સુખા હા તો સુખા ઈ એમનમ નો આવે. હજી નથી ખબર પડી ભગવાન? સુખા ખબર પડી પણ એમનમ નો આવે અહીંયા. તો કેમ આવે? સુખા તારે હે ને જાવું પડે. ક્યાં જવું પડે? તારે સુખા બરસાના ગામ તારે રાધાજીને તેડવા જવું પડે. આપણા બે જણાથી કાનગોપી ન થાય. તારે બરસાના જવું પડે ને ત્યાંથી રાધાજીને તેડવા જવું પડે. ભગવાન આજ બરસાના નથી જવાનું. કા હું વાંધો સુખા? એક તો 41 ડિગ્રી તાપમાન. સુખા એ સાચી વાત છે. પાછો સવારે સાહ નાખવાના છે સોવીને દાડીએ. હા હા બરસાના જાવ તો પાછો ઘેરે પૂગું નહીં. અને સવારે ઘેરે જો ન પૂગે ને આહા તો વિનુભાઈ ખબર છે ઘેરે ઓરી આડા બેદી હોય આહા ખડકેલી તૈયાર હોય. હા. અને ભગવાન હા સુખા આજ બરસાના ન જવું એનું કારણ તમને કહું. શું કારણ સુખા? આજ આ મોકરિયા પરિવારનું ખાલી આમને જોઈ લીધું ને આહા મને ખબર પડી કે આ બધા અટાણે સોશિયલ મીડિયામાં અને આધુનિક જમાનામાં જીવવા વાળા થઈ ગયા આહા એટલે આ હાદી કાનગોપી નહીં હાલે. તો ડિજિટલ ડિજિટલ આજ મારે સિસ્ટમ થી કાનગોપી કરવી આ હાદી નહીં હાલે. નહીં હાલે. અને તમે કહો ને કે બરસાના બરસાના ઈ તમે રાજકોટ ભાવનગર આમ અમદાવાદ ગમે એ ખૂણે જઈને તમે કાનગોપી કરો ને બરસાના ને ગોકુળના ને મથુરના બધા ગોપીઓ લઈ આવો આહા અને કાનગોપી કરી આવો ને આહા એ હાલતું આ પાતામાં ને એમાં મોકરિયા પરિવારમાં એ નહીં હાલે. કા સુખા કેમ નહીં હાલે? આ પરિવાર માટે એવી મારે આજ ડિજિટલ અને સિસ્ટમ વાળી કાનગોપી ચાલુ કરવી. ભાઈ ભાઈ અને આજ બધા ગોપીઓ છે ને હા એ ગોકુળ મથુરા બરસાનાથી નહીં આવે. તો ક્યાંથી આવશે? બધા ગોપીઓ દીવથી આવશે. દીવથી એ ના સુખા તો દીવનું નામ પડ્યું તો મૈડા રાડ્યું નાખવા. સુખા રાયડું જ નાખે ને તો સુખા હા બરસાના તારે જવું પડે. બરસાના નહીં જાવ દીવથી આવશે ભગવાન. ના સુખા દીધી અને ભગવાન દીવના ગોપીઓ આવે તમે જોજો તો ખરા ભૂરા ભૂરા વાળ હા ભૂરી ભૂરી આંખો હા અને ગુજરાતી હિન્દીમાં તો બોલશે ને ઇંગ્લિશમાં જ બોલવાનું હો બધે. ઇંગ્લિશમાં વાતો કરશે. અને હા સત્સંગ ભજન કીર્તન જે કઈ વાતો કરે ને તો ઇંગ્લિશમાં આહા આવીને કીર્તન નો ઉપાડ કરે ને હા એ કીર્તન કેવું ઉપાડ છે ખબર? કેવું પડશે? આવીને સીધા આમ તમે આમ એનો વારો આવે ને કીર્તન ઉપાડે ને આહા એટલે સીધો ઉપાડ કરી છે હાઉ ડીડ યુ કૃષ્ણ. આહા તમારે ખાલી ફાઇન કહી દેવાનું ફાઈન હા નકર આટીએ સડી જાવ ને જઈએ મુંદાવ મારી પાસે આવતા રહેતો ભગવાન. ઈ સુખા પાકું સુખા અને આ દીવનું નામ પડ્યું ને દાંત કાઢવા માંડ્યા ને હા એ બધા લગભગ આમ આમ છેલ્લી ડિસેમ્બર 31 ડિસેમ્બરે મારા ભેગા હોય ને. સુખા એટલે જેને તું બોલ્યો ને સુખા એટલે જેને પણ આગળ પડકારા કર્યા. ઈ તમને ખબર ન હોય તો અહીંયા 50% ફ્રી હોય ભગવાન અડધું સસ્તું મળતું હોય તો અહીંયા. એ સાચી વાત છે સુખા. ભગવાન આગળ જાવ દીવથી ગોપી આવે ને કેવા ગોપી આવે. હાલો માઠ ના 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 એ ના 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 કે વાલા મારે જાઉં બરસાના એ જીગા મરે એ પ્રભુ મારે કરવા તમારા
મર જાવું બરસાના સુખા તું यहाँ का वही गयो पर तू यहाँ का वही गया गातो गातो ભગવાન આ તમારા ભેગી કાન કોપી રમવી ને हाँ ઈ કરતા પાતા ગામના ટાબરિયા ભેગી પબજી રમવી હારી न सुखाई को का हमारा में हो मान तो कान गोपी रम्मा मा અરે આ ટાબરિયા ભાગશાળી તો જો सुखा टाबरिया बाइक साड़ी छे ने અને મને ઈ ખબર પડી કે ભગવાન હું સુખા હું ખબર આ પડી મોકરિયા પરિવાર એટલો બધો આમ 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 જાહરલાલી વાળો ને પૈસા વાળો ને સુખી કેમ છે ને આ નક્કી થઈ ગયું सुखा ये बात है હું એ વાત નહીં તમને ખબર છે હું કામે સુખી ना છે सुखा न खबर हो के આમ જો આમ બેનો હમી નજર કરી લ્યો ભાઈઓ હમી નજર કરી લ્યો કઈ નવું દેખાય તમને एम सुखा હું નવું દેખાય તો કે મને તમે જોવ તો તમને ખબર પડી જાય તું કે તો કઈ ખબર પડે ને દેખાય કઈ નવું ના સુખા મને કઈ ખબર નથી દેખાતું હવે મારે બતાવવું જોઈએ ભગવાન આ કે જોઈ આ જેટલા સિંટુડા છે ને બધા પપ્પા પાસે છે મમ્મી પાસે કોઈ નહીં જો એ સાચી વાત છે સુખા એ ફાઇનલ હો ઈ મોકરિયાઓની મોનોપોલી છે એટલે જ આ આગળ છે ડોહા એ સાચું સુખા અને એટલે સુખી છે ભગવાન હા સુખા બાકી આ ટાબરિયાઓની એ અટાની હરખાય આ ઝીણા ટાબરિયા પાસે જઈને મેં પૂછ્યું કે મોબાઈલ છે કે નહીં મને કે હોય જ હોય જ ને ને અને મેં પૂછ્યું કે કયો મોબાઈલ છે તા તો આખો અધેર સાઈડ મને કે આપો ભાઈ ભાઈ સુખા ઓપો ઓપો અને ઓલો બાજુમાં જો ઓલો બીલું ટી-શર્ટ વાળો હા એને પૂછ્યું કે તારી પાસે મોબાઈલ મને કે હું હોય જ ને મોબાઈલ સવાલ જ નથી સુખા કયો છે મોબાઈલ મેં પૂછ્યું કયો છે મોબાઈલ મને કે વિવો ભાઈ ભાઈ વિવાહ અને જા આ બેઠું ઓલું હું ખાઈ કુરકુરિયા વેફર ખાય ક્રન્ચી વેફર ખાઈ સુખાઈ એને મેં પૂછ્યું કે મોબાઈલ છે તો કોણ કે હું કહું કયો છે તો મને કે હું કહું એમ કાં થાય મને કે બેટરી લો છે સુખા એટલે ભગવાન હા સુખા આ ટાબરિયાઓની તો આગળ રંગ જો હવે હા 1 2 3 એ સર્વે કો પીને વાલા સર્વે ગોપીને સખા સંદેશો દે સર્વે ગોપીને સંદેશો દે
પુરુષોત્તમ પ્રભુજી पुरुषोत्तम प्रभु रंग हमारा पुरुषोत्तम प्रभु रंग हमारा जन कमल राग रे मारे करवा प्रभु जिना का